તો બધાને રામ રામ, જય માતાજી, જય વજરાજ. કી હે બધાને સારું? જો અમારા જ લાખનસિંહભાઈ અને દેવીનભાઈ આજે અમને ભેગા થઈ ગયા અમારા ઘેર. દેવીનભાઈ આજ હોય એટલે લાખનસિંહભાઈ આવતા હતા, એને નવરાત્રિની ને આવે તો સ્ક્રિપ્ટ ને બનાવી થોડાક વાતાવરણ થોડોક ફેર પડી જાય, નાથી આ આવે ને કંઈક વાત બે કરીએ તો મજા આવે, થોડીક પ્રેક્ટિસ થાય. તો એવું હતું, તો મેં કીધું હાલો લાખનસિંહભાઈ આવ્યા, દેવીનભાઈ હે આજે, તો હું વિડીયો બનાવીએ ને બને તો હું પોડકાસ્ટ ટાઈપનું જ બનાવીએ. મેં કીધું પણ આપણે બનાવ્યું હોય નહીં કોઈ દી, બરોબર? વિડીયો ને વ્લોગ ને બધું જેવું બને એવું પણ સ્ટાર્ટિંગ કરીએ કોઈ દી બનાવ્યો ને વિડીયો આવો તો કંઈક નવો વિડીયો બનાવીએ, બરોબર? પણ થોડોક ફોન અહીં ભલે સેટવો પડે, કામ બોલવામાં થોડો કાંઈ થ્રો રાખવો પડે, દોહો ગાવતા ને એવી રીતે, બરોબર? તો હારું હમણાં લાખનસિંહભાઈને પૂછીએ પહેલા તો તમને કે કામ હાલે લાખનસિંહભાઈ? અરે હા, આટલા પડકારા બાપો બાપો. બરોબર, એવું હે કઈ તમને નવરાત્રી આવે તો કઈ મજા આવી છે ને કે અજાણે ફ્રી છે ને બધું બધાયને આ તમે કીધું ને કે નવરાત્રી આવેલી મજા ખરેખર ન હોય, એમને ટેન્શન હોય કે નવરાત્રીમાં કામ થાય, નવું તૈયારી, પછી બધું ખાસ કરીને તૈયારી કરતા હતા દેવીભાઈ. તમને લાગે કે આપણે ઉપાધિ છે ને કપડાની હોય કે નવદી ને કપડા કે હા એ વાત સાચી. નવદી પહેરવું કામ, પછી આ તૈયારી તો ઠીક છે કે આપણે નવદી આપણો ફિલ્ડ નો રહ્યું એટલે થઈ જાય, વાંધો ના આવે, મહેનત કરીએ યાદ કરીને બધું લિરિક્સ થઈ જાય, આ થાય. પણ હવે આ કપડાનું શું કરવું ને મોટી ઉપાધિ કલાકાર મારા હિસાબેથી આવી હોય. એ સાચી વાત છે. તો એવું હે ને હજુ તો જો હાથમું આવીને તમે હાથમની વાત જોઈને બેઠા, આજ ઘરમાં બધું ખાવાનું બનાવે બધે. આ લાખનસિંહભાઈ હમણાં વાત કરી કે એને ઘરે ખાવાનું બનતું હતું, અમારા ઘરે ખાવાનું બને, બરોબર? તમે બધા તમારા ઘેર હાથમું ખાવાનું બનાવતા છે. અમારા દેવીનભાઈ ને ખાવાનું બહુ ભાવે, પણ આજે ફરે કામ છે દેવીનભાઈ થોડાક તબિયતમાં થોડું આમ એવું થયું એટલે સદદિન થઈ ગઈ ને તો એને તરીકે કાંઈ ઓછું બોલો. દેવીનભાઈ ને પાછું ખ્યાલ નથી રહેતો ને કે આ માટે ખાવાની એને જોવા ભગવાન મારે જેટલી કરી તમારામાં કોઈ નથી. બરોબર છે, જરૂરી છે. જો કે અટાણે તો સીઝન નથી એટલે વાંધો ન આવે. સીઝન હોય તાર નથી ખાતો, એ વાત સાચી. સીઝન હોય તાર ખાવા પીવાનું ધ્યાન રાખે. પણ દેવીનભાઈ હું એવું થોડુંક તમને પૂછા તો આપણે તો ખબર, પણ માણસને થોડું કંઈ જાણવામાં જડે કે તમે આઈટમ આવે તો તમને આઈટમનો હરખ વધારે હોય, નવરાત્રી આવે તો નવરાત્રીનો હરખ વધારે હોય, આઈટમમાં તમે કઈ રીતના આઈટમ પારો, નવરાત્રીમાં કઈ રીતના તમે જુગારનું તો નેટ અહીંયા એમાં એવું લાખનસિંહભાઈ કે એ તો મને થોડી ખબર હોય ને કે આ બધું હું કરાય. ઘરેથી ઓલા સાહેબ બેઠા ને એ જુગાર એમાં એવું હે અમારા ઘરમાં હજી દેવીનભાઈ નું હાલતું નથી. મોટા સાહેબ નું હાલે છે, એથી મોટા સાહેબ આ છે ને આ આપણી પેઢી છે ને એમાં લગભગ કોઈનું હાલી છે ને એનું કારણ કે અટાણે મોટા સાહેબ નું હાલે અને પછી આગળ જતા કેવું હાલે તમને ખબર છે એટલે એવું બધું છે. તો દેવીનભાઈ તમે થોડીક એ બાબત માટે બે વાત કરો તો. ખરેખર તહેવારનો ઓરખ બધાને હોવો જોઈએ. અમુક ખબર આપણે માણસ હોય ભાઈ તહેવાર એ તો આવ્યા રાખે. ખરેખર આપણી સંસ્કૃતિ અને આપણે જાળવવી જોઈએ અને આનો હરખ હોવો જોઈએ. આજકાલ બધાને ફોનમાં તહેવારનો આવા તહેવારમાં જુગાર રમવું, કોઈ બીજી પ્રવૃત્તિ, પણ ખરેખર આ બહાર નીકળવાનું અવસર છે અને આ રીતના આપણે ક્યાંય ભેગા થયા માણસ ભેગા થાય, એકબીજાના વિચાર આપલે થાય, કંઈક નવું જાણવા મળે, વાતાવરણ બદલે. એ હરખ ખાસ કરીને જો અત્યારે જન્માષ્ટમી ને આપણે મેળ હોય પોરબંદર, એ હરખ હોય. અને એમાં અમારે તો ખાસ કરીને કલાકાર તરીકે તો નવરાત્રીનો હરખ અટાણેથી હોય. અત્યારે હું લાખનસિંહભાઈ એ માટે જ બધા ભેગા થયા કે અટાણેથી અમે નવું કલેક્શન ભેગું કરીએ, સ્ક્રિપ્ટ બનાવીએ. ટૂંકમાં દર વખતે પીરવતા હોય એથી થોડુંક અલગ નવું આપીએ અને જ્યાં અમે જાય ત્યાં એ લોકો તો અમે જે આપીએ એ સાંભળવાના છે, પણ અમારી ગણતરી હોય કે એ થોડુંક સારું. ખાસ કરીને હરેક કલાકાર છે એની એક મનોવૃત્તિ તો હોવી જોઈએ. દેવીનભાઈ તમે જે કંઈ પણ પેમેન્ટ લેતા હોય, ધારો કે તમે એક દિવસના લાખ લ્યો તો 1.5 લાખ લ્યો તો 2 લાખ લ્યો, એ તમને ત્યાં પછી તમે જૂનું ગાઈને આવશો, કાંઈ નવું નહીં ગાવ ને તો એ કલાકાર સામેવાળી પબ્લિકને કદાચ મજા જ આવશે. પણ જે વસ્તુનું તમે જે કામના પૈસા લ્યો છો, આ અમારા બે ભાઈઓની થિંકિંગ આવી છે
કે જે વસ્તુના તમે જે પૈસા લ્યો છો જે કામના એ કામ બને ત્યાં સુધી તમારી જે ટોપ ઉપરની મહેનત કરીને દ્યો ને તમને અંદરથી દેવાની ટ્રાય કરો. આપણે અંદરથી સેટિસ્ફેક્શન થાય કે ભાઈ હવે જેવો ગયો હોય એવો પ્રોગ્રામ કે આપણે આપણું મેં હોટલ મહેનત કરી આપણે લીધી મહેનત કરી છે. અને અમે આખી સિઝનમાં તો લગભગ બે ભાઈઓ છે અમે ત્રણેય ભાઈઓ ક્યાંક ઓછા મળતા હોય ક્યાંક પ્રોગ્રામમાં મળીએ હા, ઓછા મળતા પણ હોય. નવરાત્રી એક એવી છે કે અમને બેયને એકબીજાને ઘરે જવું જ ઘરે પડે જવું જ પડે ને. ભલે પછી ઈ જ્યાં બુક હોય ને કે હું જ્યાં બુક હા, ગમે ત્યાં. આપણે નવરાત્રી પહેલા સુધી અમે ભેરા જઈએ પ્રેક્ટિસ હા. જો કે પ્રેક્ટિસમાં કઈ ન કરતા હોય બધું આવડતું જ હોય બેયને તોય બેયને ભેગા બધા ગીતો આવડતા હોય બસ ખાલી વાત કરવા ભેગા થાય કે આમ આમ છે ને આવું નવરાત્રી છે ને કેવી જાશે ને શું જાશે ને કપડાં શું પહેરશો ને હમણાં ભાઈ કીધું ભાઈ એમ. હું સીઝન 6 મહિના સુધી હોય પછી આ ચોમાહાને લીધે ઓછા પ્રોગ્રામ હોય ને એટલે મગજમાંથી થોડુંક નીકળે હોય હમ. પ્રોગ્રામ હા, ઓછા હોય ને હા. કન્ટિન્યુ હાલતા જ વાંધો ન આવે એટલે ઈ તાજું કરવા માટે જ ભેરા થાય. ભેરા. કે ઈ બાને થોડુંક યાદ આવે. હા, યાદ થોડુંક આવે. યાદ અને આવે. પાછું આ જે અમે જે યાદી કરીએ ને એને ઇંગ્લિશમાં આપણે સ્ક્રિપ્ટ કહીએ છીએ બરાબર ને? હા, કે આ script. સ્ક્રિપ્ટ બનાવીએ હા. હવે સ્ક્રિપ્ટ કેવી મહત્વની વસ્તુ છે એ તેજસભાઈ તમે જરાક તમારી દર્શક મિત્રોને કહેજો ના. સ્ક્રિપ્ટ કોઈ આપે એકબીજાને ક્યારેય કોઈ દિવસ કોઈ પણ જે કલાકારો છે જે અમુક લેવલે પહોંચી ગયા છે એ એકબીજાને કોઈ દિવસ પોતાના ગીતું આપે નહીં કારણ કે એને જે રીતે મેળવેલું છે એ આ બધું ગોતવું અઘરું છે 100%. અને એ બીજાને આપી દેવું પણ અમે લગભગ બે હારેથી જ્યારથી શીખીએ છીએ ત્યારથી જે આવડતું હોય ને ત્યાં તો મોરલા થાય ઉભરો મને આવડે મને આવડે 100% એટલે આવું હોવું જોઈએ પણ ઈ કરવાથી ઘટવાનું નથી ને ભાઈ. વધે હું તમને એક દાખલા તરીકે કે હિંચનો રાજ છે હા. મારી પાસે એક દેશી કલેક્શન છે છે. હું તમને નો આપું તો તમે ગમે ત્યાં સાંભળીને ગોતી ગોતી લેશો. લેવાના છે. અને હું આપું તમારું મારું માન તમારા માટે વધે વધે. અને ફેર પણ પડે ને થોડો અને એક ને એક ગીત છે ડેવિનભાઈ તમે ગાઓ હું ગાઉં ને તેજસભાઈ ગાવે ફરક પડવાનો ત્રણેયમાં ફરક પડે ફરક પડે છે. હે ને હા, કારણ કે ઈ 100%. મહેનત તમારી છે ઈ કોઈ આ ખેંચીને લઈને જ જવાનું પ્લસ કે એક વસ્તુ એમાંય વધે કે તમે એકબીજાને ગીત શેર કરો તો ક્યારેક તમે કરો ગીત શેર તો ક્યારેક ભાઈ કરે ક્યારેક તમને કોઈ ન આવડતું હોય તો ભાઈ શીખવાડે ક્યારેક ભાઈને ન આવડતું હોય તો તમે શીખવાડો બધાની અલગ અલગ હો. તો આપણે હે ને બરોબર આ વિડીયોમાં આવતા અધૂરેથી પાછો આપણે વિડીયો ચાલુ કરીએ એમાં એવું હતું કે બ્રેક લેતા લેતા વાત કરીએ તો થોડોક ઓરોય જોડે મગજમાં થોડાક બીજા વિચારો આવે હારા આપણે કામ વાત કરવી આપણે જો કોઈ જે સ્ક્રિપ્ટ પેલા ઘણા ખબર હોય તો પેલા ફોનમાં લખેલી કે કાર્ડમાં લખેલી ખબર કે આના પછી મારે આ ક્વેશ્ચન કરવાનું આપ જો મારા મેરા એવું કઈ હોય નહીં અને તમને ખબર છે કે આપણે આમાં આજ કોઈ પોડકાસ્ટ નું કોઈ હતું જ નહીં કાર્ય હા વિડીયો બનાવવાનું અમે બે કંઈ નહોતું ખાલી મેં. અમારા કામથી એટલે ખાલી અમને ભેળા થયા કે એ હમણાં જાગૃતિ નવરાત્રિને ભેળા આવે નહોતા ને થયા તો બધું. આજે આવીને બેસી ગયા ત્યાં તો આને એમણે યાદ કર્યો કે આપણે આવું કંઈક કરીએ તો એટલે ઈ છે ને તમારે કહેવાની જરૂર નથી પબ્લિકને કે આ પોડકાસ્ટ બનાવવા કે વિડીયો બનાવવા કારણ કે આપણે ત્રણેયની દાઢી જોઈને જ ખબર પડી કે ગમે ત્યાં ભેરા થઈ પણ એ માણસને કામ ખબર હે ભાઈ લાખનભાઈ કે આ લોકો કોઈ દી સ્ક્રિપ્ટ વિડીયો નથી બનાવતા હા આપણે કોઈ દી લાખણીભાઈ કોઈ દી video કોઈ દી scripted scripted નહીં પણ ખરેખર જે તમે સ્ક્રિપ્ટેડ વાત કરો ને સાદી ભાષામાં કહું તો તમે પ્રોફેશનલ ભાષામાં વાત કરો ને તમે તૈયાર કરેલું હોય ને હા. એના કરતા જે તમારા મગજમાં હોય ને તમે જે હા, બ્લોગ best, બનાવો best. છો પોડકાસ્ટ બનાવો એ બહુ સારું Best, મને એવું વધારે ગમે. લાખણીભાઈ પોડકાસ્ટ છે પણ ઇન્ટરવ્યુ રીતના આપણે ખાલી એક બધાને કહી દે કે આપણે ભેરા કીધી છે કારણ કે એ કોઈને ખબર નહીં હા બધાયને થોડોક ઈ કયો કે તમે પહેલી ફેરે મળ્યા હા, કઈ રીતના આપણે બે આપણી શરૂઆતની પ્રથમ- મુલાકાત હા, ત્યાંથી મુલાકાત. આગળ વધી જાય. હવે શરૂઆતમાં છે ને હું ડેવિનભાઈને ઓળખતો નહીં ડેવિનભાઈના પપ્પાનું તે દિવસે પણ બહુ સારું એવું નામ એટલે એવી રીતના મને ખબર કે ભીમભાઈ આદિત્યાનાવાળા ત્યારે ગાન ગોપીવાળા છે એવી રીતના ઓળખાતા હવે મને આવો ગાવાનો શોખ એટલે મેં આ પોરબંદરમાં એક કોમ્પિટિશન હતું ને ત્યાં ભાગ લીધો એટલે ત્યાં છે મારા બાજુના ગામમાં હનુમાનગઢના 2-4 મિત્રો છે ને ઈ ડેવિનના અને મારા બેયના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હા, જેને mutual ડેવિનના પણ ફ્રેન્ડ હતા ને મારા પણ ફ્રેન્ડ હતા એટલે આ બધું ધમીનું ભેરું થયું ન્યા ના, બરોબર competition માં. હા એટલે અમે ઘણીવાર ઇન્ટરવ્યુમાં પણ ડેવિનભાઈ આપણે વાત કરેલી છે ડેવિનભાઈને એક જ ગીત આવડે મન મોર બને ને તન ગાઢ કરે. હા, એક જ બરોબર? ગાવ. હા અને મને એકાદું સમયે કંઈક હિન્દી મને ગુજરાતીનો ઓછો વિષય ઈ ટાઈમમાં હા. અને મને થોડોક હિન્દીનો વધારે સબ્જેક્ટ એટલે હું ઈ કંઈક ગાવતો અને અમે બંનેને ત્યાં મુલાકાત થઈ એટલે એની મને ઓળખાણ દીધી કે હું ભીમભાઈનો છોકરો છું અને આવી રીતના પછી અમારી મિત્રતા થઈ
એટલે મિત્રતા કેવી રીતે થઈ કે આમ ડેવિનભાઈ મને કીધું કે તને હિન્દી વધારે આવડે અને મને ગુજરાતી આવડે, એટલે તું મને ગુજરાતી શીખવાડ અને હું તને હિન્દી શીખવાડું. આ અહીંયા અમારી પહેલી મુલાકાત અને આ અમારે અહીંયાથી દોસ્તીની પહેલી શરૂઆત. અને ડેવિનભાઈ મને ઘરે આવવાનું તે દિવસે આમંત્રણ પણ આપેલું કે હું આદિત્યના રહું છું. તે દિન આજ ભેટ આવ્યા ના, એ પછી તો હું બહુ રોકાણો. એ પછી તો ભાઈ તમે વાત જવા દ્યો. અમે આ ઘેર આવે ને આવ એકબીજાને ઘેર જે નહીં થાય કે ઓલા ભીડું ખાલી કરી નાખે. ભીડું ખાલી કરી નાખે બાજરાની હો. હાલતા ને ચાલતા ભેગા થતા હોય પણ આજ કી હું કા વિડીયો બનાવીએ આપણી જાર ભેગા થાય ત્યારે વાતો જ કરતા હોય પણ યાદ ન આવે કે આ વિડીયો બનાવવો ભાઈ. અમારે ટૂંકમાં ઇન શોર્ટમાં હજી વ્યવહારની એવી વાત કરીએ ને તો એવો વ્યવહાર કે અમારા ફોન પડ્યા હોય ને એટલે એના ઘરે કે મારે ઘરે અમારે બેમાંથી એકનો ફોન આવે ને તો ઘરવાળી ઉપાડી લે એટલે કહી દે કે આ નથી. બાકી કોઈના ફોન હોય તો ઉપાડે નહીં ને કે ઘર હોય છે. પણ અમારે એ પ્રકારના ફેમિલી રિલેશન છે કે ઘરમાં ગમે ઈ ફોન ઉપાડે કે ઉપાડી શકે, જવાબ દે કહી કે શકે. હા, અમે આવીએ તો લાખણજીભાઈ આવતા હોય ને તો સીધા આવે ને કે ભાઈ એટલું ખાવાનું મને એટલે જણાવીએ અમે તો અમે કહી દઈએ કે આવો મોસ્ટ વેલકમ એવું છે. અને આવી રીતે તો આપણે આ તો ફર્સ્ટ મુલાકાતની વાત થઈ દેવીનભાઈ. એ પછી હું છે એ રાજકોટ ભણવા માટે સ્ટડી કરવા માટે તેજસભાઈ ગયો ત્યારે તમે ત્યારે મારા કોન્ટેક્ટમાં નહોતા. ના આપણે તો બહુ મોડા આવ્યા. પણ પછી ડેવિનભાઈનું હું જ્યારે ભણતો ને ત્યારે ડેવિનભાઈની કારકિર્દીની શરૂઆત થઈ ગઈ અહીંયા ખાસ કરીને પોરબંદર જિલ્લામાં. અને હું જ્યારે આ લાઈનમાં મારી શરૂઆત થઈ ને ત્યારે ડેવિનભાઈનું એક લેવલનું સારું એવું નામ કે ડેવિનભાઈ છે બહુ સારા એવા પ્રોગ્રામ કરતા અને આખા ખાસ કરીને બરડો. અને પછી મને યાદ છે કે મારે આ લાઈનમાં શરૂઆત કરવી હતી ત્યારે એ પછી પાછી મુલાકાત બહુ લાંબા સમય પછી હું જ્યારે લાઈનમાં આવ્યો ત્યારે એટલે પછી હું શીખવા આવતો ડેવિનભાઈ કારણ કે એ બાબતમાં મારા સિનિયર કદાચ ગાવામાં પણ મારા ગાવાની શરૂઆતમાં મારાથી જુનિયર છે મારા પછી શરૂઆત કરી પણ પ્રોગ્રામ બાબતમાં અને નામ જે છે મારા પહેલા ડેવિનભાઈ નું વધારે ફેમસ અને વધારે એની કારકિર્દીની શરૂઆત થઈ ગઈ હતી. એટલે પછી આ આખી લાઈન ને સમજવા માટે થઈને હું ઘણીવાર અમે એકબીજાના ઘરે સાથે ચાલુ થઈ પછી આ રીતના સંબંધ વૈધો અને આપણે તમને ખબર હોય તો પહેલી મુલાકાત રાણાવાલ થઈ હતી સાંજીમાં. પહેલી જ વાર જોયા હતા ભાઈને કે ભાઈ તો વિજય કાકાની ગાવતા હતા ખબર હોય તો ને હાઈ પીચ માં ગાવતા હતા. કોના લગ્ન હતા વનડીએ આપણે કદાચ છે ને કોક મ્યુચ્યુઅલ આપણા કોક ગ્રુપનો હતો ને એના લગ્નમાં મને યાદ છે. તો ત્યાં પહેલી વખત તમને જોયા પછી મેં ભાઈને કીધું મેં કીધું આ સારું ગાય મેં કીધું ભાઈ હું કે આ રીતના આવ્યા પછી એની ઓળખાણ આપી પણ તારે હું ઓળખો ને પ્રોપર કે આ ભાઈ આવી રીતના કે ઈ ભાઈ કે મારાથી પહેલા ન ગાવે કે હું હોય ને કે દોસ્ત આવું ગાવે જ ને હું બાપા બેન હા પહેલું સ્ટેજ હા એ તો હું તમારા દર્શક મિત્રોની વાત કરતા ભૂલે ગયો. હું છે ને હનુમાન ગેટમાં એમને આપણે ગાવા જઈએ ને શરૂઆત બધાની તમારી એમ હોય મારી એમ કે આપણે કોઈના નવરાત્રી થતી હોય તો ત્યાં જોઈને આપણે ફ્રેન્ડ સર્કલ હોય તો કે ભાઈ મને 2-4 ગીત ગાઓ. ત્યાં છે એ કંડોળાના એક આયોજક હતા એ મને સાંભળ્યું ને એને થયું કે આપણે આને શરદ પૂનમ કંડોળામાં શરદ પૂનમ બહુ સારી ઉજવાતી એ સમયમાં. એટલે કંડોળામાં શરદ પૂનમ છે એ કે અને તમે બજેટ બોલો એટલે બજેટમાં તો આપણે જિંદગીમાં કોઈ દી આનું બજેટ તો હું રૂપિયો આપણે અંદાજો ન હોય એક્સપેક્ટેશન ન કર્યું હોય. એટલે પહેલા તો મને ત્યાં શોખ લાગ્યો કે બજેટ બોલો એટલે મેં શું કીધું ભાઈ તમને જે ઠીક લાગે મને મારો વિષય નથી અને મને હજી કોઈ આવી રીતના આઈડિયા નથી શું બજેટ હોય એટલે કે હું તમને 1500 રૂપિયા આપીશ. એટલે ત્યારે મને એમ થયું તેજસભાઈ 1500 રૂપિયા 2-3-4 કલાકના 1500 રૂપિયા આપણે આપે તો આ લાઈનમાં તો રૂપિયા છે આપણે આખો દી ગાવીએ તો એ રીતના રૂપિયા ચડે. અને ઈ પછી બીજો શોખ ક્યારે લાગ્યો ઈ કે મેં એને પૂછ્યું કે કારણ કે હું આખો પ્રોગ્રામ પૂરો કરી શકું એટલું મને આવડતું નતું. એટલે પહેલો પ્રશ્ન ત્યારે શું પૂછતા હું પૂછતો કે ભાઈ હારે કોણ છે કલાકાર એટલે ત્યારે એમ કીધું કે ભીમભાઈ વડોદરા છે આપણે આદિત્યના. બરાબર. ત્યારે એક મારા અંદરથી મને એક ઓલું થયું કે વાહ મારું ફર્સ્ટ સ્ટેજ છે એઝ એ પ્રોફેશનલ આર્ટિસ્ટ કે જેમાં મને બુક કર્યો છે ને એ પણ ભીમભાઈ વડોદરા રહે. ત્યારનો મારા ફોનમાં હજી એક લગભગ એક વિડીયો પડ્યો છે. મેં સેલ્ફી કેમેરો કરીને અમે 2 જણા ગાવીએ છીએ. મને માઇક પકડતા નથી આવડતું. માઇક કેમ પકડતો નીચે દોડવા રાખીને પછી આમ બે દોડું વાર પેલા એમ જ આવતો આમ ચાલુ દોડ એના લીધે થોડો કોન્ફિડન્સ આવતો રોકું માઇક પકડીએ છીએ ઓલું દોરડું પકડે અને દોરડાનો માર્ક હોય ને
એમાં જોજે આપણે આમ કરીએ ને આમ આમ કરવાની. વાત આમ કરીએ આમ કરીએ. એને આપણે કન્ફ્યુઝ થતા હોય કામ ગાવું ને માહોલ ખબર ના પડતી હોય. ઓલા લીધે થોડો કઈ ધ્યાન આમાં જાય તો એટલે અને એવા કોટલેસ માં ગયા તો ઓલી તે કરે કઈ આ હાથ કારા કાઈ થઈ જાય. અને એમાં હવે ઓલો આપણે સ્ટેજ ઉપર જે ડાન્સ કરવા જઈએ ને એટલે પેલું ધ્યાન ઈ દઈએ ઓલું ભલે ને વાયરલેસ હોય ને પગમાં આવી જાય પગમાં ગાયલા તો આવો. ના ના એ બરોબર છે. એવું આવી તો છે. ઘણી બધી આવી તો ઘણી યાદી યાદી હોય. કરવા જાય તો કોઈ સીમા નથી. હા. પણ કેટલા વર્ષ થયા છે? આ 17 થી કે 18? 18 માં તો નવરાત્રી આપણી મુલાકાત તો ઘણા વર્ષ પહેલા પણ મારી આપણે કારકિર્દીની શરૂઆત મારી કારકિર્દીની શરૂઆત છે 17 છે જેસી 18 હું 17 માં કાર્યક્રમ કરતો ચાલુ થઈ ગયો હતો બરોબર અને 18 માં મને ફર્સ્ટ નવરાત્રી મળી હતી તમારી ફર્સ્ટ નવરાત્રી 18 ની. ભાઈ તમારી મારી 15 15 ની. તમારે ફર્સ્ટ નવરાત્રી ક્યાં હતી? આના લેવલ ની મારી ફર્સ્ટ નવરાત્રી 2016. હોળમાં. હા. કારણ કે પહેલા હું ગામડાની ગરબીમાં હતો પણ ઈ ખરેખર થી મારો ઈ અનુભવ છે ને હા. એ 18 સુધીનો બહુ મોટો અનુભવ. હા કોઈ દી સ્ટેજ ઉપર નહોતો જોયો ડાયરેક્ટ નવરાત્રીમાંથી હા હા, તમારે પેલું કઈ જગ્યાએ નવરાત્રી હતી? મારે મોટોવાડે. 15 માં. લીરબાઈ. મોટોવાડે, લીરબાઈ માં. તમારે અને મારે 18 માં 2018 ની 18 માં. અંદર જેસીઆઈ JCI આપણે પોરબંદરમાં સારામાં સારી નવરાત્રી હા. મારી ફર્સ્ટ નવરાત્રી આપણે સંગનાથ આપણે બધી બાજુ બાજુ ભેગા થતા બાજુ લગભગ. બાજુ. હા. હું લાખણજીભાઈ બાજુ ઈ હરીફ અમે બંને આમ અહીં ઘેરથી પ્રેક્ટિસ કરીને જાય બે ભેરું સ્ક્રિપ્ટ બનાવીએ આજ હું આ ગાવાનું આજ હું ઓલું ગાવી એ બે નક્કી કરીને જાય પણ અમે બે આમ કોમ્પ્યુટર વિરોધી નો કહેવાય પણ હરીફ હરીફ આ બાજુ બાજુ નવરાત્રી અમારી દિવાલ પૂરી થાય ત્યાંથી આની ચાલુ થાય હું થનગનાટમાં હતો ને આજે એશિયા તમારે બ્રેક આવે એટલે અહીંનું સંભળાતું હોય ને આને બ્રેક આવે એટલે તમારું એનું અહીં સંભળાતું હોય. હું આવતો ને આપણે તો આ તો બે તો ભેગા થતા. એટલે ખરેખર બધી મોજ લાઈફમાં અમે બધી હા બધા અનુભવ થયા અમારે. જો કે અમે તો ભેગા જ હતા અટાણ સુધી. બાઇક લઈને બહુ પ્રોગ્રામ બહુ હો. પહેલા બાઈક લઈને જ કર્યા ને આપણે. એમાં દેવીનભાઈ પાસે તો હજી સારું સાઈન હતું ને પેલા સાઈન ના ના પહેલા તો સ્પ્લેન્ડર જ જતા ને. મારી સાઈન તો પાસે પછી લીધું. મારી પાસે પ્લેટિના તમે આખું લીવર થયું ને તારે એક જણો હોય તો 60 થાય બે જણા બેહો ને બે જણા બેહો એટલે 40 પણ તો બે જાવું બે નહીં પડે પાછું. એની ઓલું કેવું હતું પેલું સ્કૂટી ટાઈપનું હા એક્ટિવા હતું પણ ઓઇલ એન્જિન હતું ઓઇલ મને મારા બધા મિત્રો છે ને એમ કહેતા કે આ પેટ્રોલ નથી ખાતી ઓઇલ વધારે ખાય ના ના એ અનુભવ બહુ કર્યા. એકવાર ક્યાં લગભગ અમે ઘેર રોકાણા હતા લગભગ લેન ઘાટ જતા હતા ને કઈક થયું તો ખબર હોય તો કે ના ના ઈ જ છે. પછી એને કીધું કે આ ઈ જ ઓલું બંધ પડે. એવા અનુભવ અમારે બહુ થયા કામ. અને એવું તો જો કે માતાજી દયાથી બે ભાઈઓને હારા મારા સ્ટેજ મળે છે. મારે પણ કચ્છ બાજુ જવાનું હોય મોરબી. જો કે હવે તો આ છેલ્લા 2 વર્ષથી તો આખા ગુજરાતમાં પ્રોગ્રામ થાય અને લાખણસિંહભાઈને પણ શરૂઆત કરી દીધી ઈ લેવલની બધી જવાની. લેવલ હા. કચ્છમાં હમણાં પ્રોગ્રામ કરીએ પછી આપણે હા મહેસાણા મહેસાણા બાજુ જે એટલે એની શરૂઆત હવે થઈ ગઈ એટલે હવે એના 2 વર્ષમાં ઈ પણ એ લેવલમાં આવી જાય. આમ ગુજરાત લેવલ ને ભારત લેવલમાં જોઈએ તો આમ ગુજરાત લેવલમાં આપણે આપણા વિસ્તારમાં પ્રોગ્રામ વધારે થાય તો દેવીનભાઈ કરે છે. હા. આમ ઇન્ટરનેશનલ જોવો તો લાખનસિંહભાઈ વધારે. કારણ કે એટલે 3 કોઈ વખત આમાંથી એમ ના કહે કે ભાઈ આ વધારે છે કે આ વધારે છે. આ એ વાત આવતી જ નથી. અમે અત્યાર સુધી કોઈ દી કલાકાર જેવું રાખ્યું જ નથી. હા, કોઈ અને જ એવું ને અમારે બે કોઈ સાંભળે નહીં કલાકાર જે આપણે કોઈ જ નહીં. રાખ્યું જ નથી. અને લાખણજીભાઈ સતત 3 વર્ષથી લંડન નવરાત્રીમાં જાય છે. હા. આ વખતે હું પણ જાઉં છું. હા. હું પહેલી વખત એપ્લાય થયો હતો Apply પણ મારે થયો. કોઈ કારણોસર વિઝા ઈ નહોતો. હમણાં વાત કરીએ આપણે જાય છે ક્યાં નવરાત્રીમાં કઈ રીતના આખી વાત કરીએ તમને. પણ એ પહેલા ધીરે ધીરે આપણે આગળ વધીએ આ વાતમાં. તો મેં અટાણે સુધીમાં ભાઈ આ તો આપણે વિડીયોની વાત થઈ પણ આપણે ભાઈઓ જેવું ભરે ને આપણે અંદર તો વાત કરીએ ને મને યાદ આવ્યું આજે એટલી. બાકી મેં આજે સુધી ભાઈને ખબર આપણે કોઈ દી કોઈ યાર વિડીયો નથી બનાવ્યો કે ભાઈ તમે 2-5 મિનિટ આપણે તમે કંઈક બોલે શકો તો હું તમને કંઈક પૂછા. નકર આપણી સંબંધ હોય ભાઈ જેવા તો કોણ ના પાડે. આપણે ઘણા એવા સંબંધ છે ભાઈ જેવા પણ મેં આ બધાને ખબર છે કે હજી સુધી કોઈ જાય વિડીયો નથી બનાવ્યો. આજે આપણે બેઠા હતા તો કી મગજમાં એવું વસ્તુ હાલ ભાઈ આજ વિડીયો બનાવીને કંઈક 2 વાત સારી કરીએ તો માણસને એ થાય અંદર કંઈક જાણ્યા જેવું રીએ. અને
તમને સોરી તેજસભાઈ વચ્ચેથી હું વાત કરું છું અને અમારે તેજસ આ તો ભાઈ હું વિડીયોમાં કહું છું બાકી મારો નાનો ભાઈ છે હા. અને અમારા બેયથી જણકો છે એટલે તેજસભાઈની જે ગાયકી પણ બહુ સારી છે અરે. પણ એને છે ને ખબર નહીં આ વિડીયોનો વધારે શોખ છે એને અને એક વાત હું પોતે કલાકાર છું બરોબર હું ગાઉં છું મારી એટલું બરડામાં નામ છે છતાંય મારા ઇન્સ્ટાગ્રામના ફોલોવર અને તેજસભાઈના ઇન્સ્ટાગ્રામના ફોલોવર જોઈ લેજો ઈ ભાઈ કારણ કે બધી એની કલા છે. ઇન્સ્ટાગ્રામના વિડીયો થી નાલે બાકી આપણે કઈ એવું કલાવાર હોય નહીં. કેમ પબ્લિક ને બધી ખબર પડે દેવીનભાઈ એમને એમ કોઈ હાલે છે ના. કોઈ નથી હાલતું કઈક હોય તમારામાં તો જ તમે હાલો સપોર્ટ બધાય નહીં તો હોય પણ એ બદલ આભાર. એ તો આપણે હાલતા વાત કરતા હોય વિડીયો ને અમે પેલા બહુ વિડીયો વચમાં લોકડાઉન હતું ને ત્યારે અમે બે ભાઈ પેલા રીલ્સ બનાવતા ને એ બહુ બનાવી હતી અને બહુ હાલી બહુ. હાલી બહુ ને માણસોએ શેર બહુ કરી હતી આગળ આગળ. હમણાં જ અમે 2 દી પહેલા એક વિડીયો મૂક્યો ઓલામાં ઇન્સ્ટાગ્રામમાં 2 દી પહેલા કે થોડાક દી પહેલા જ મૂક્યો એક વિડીયો. 7 દી પહેલા મૂક્યો એમાં 18 લાખ વ્યૂ વાહ 1.8 મિલિયન અને 3 દી પહેલા મૂક્યો એમાં 900 કે ને બીજા પાછળના વિડીયો હમણાં મૂક્યા ને એ તો આપણે વિડીયો બનાવ્યા. ઓલો પેલો વિડીયો હતો ને તો એક આપણો કેમ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હોય અમારો એક ભાઈબંધ છે ઈ કે અમે ઈ રાતે આવ્યો તો આ 2 વાગે કે તો ખાવા પીવાનું કર્યું તો ઈ કે ભાઈ કે એક વિડીયો બનાવજો. તારે એને આજે મગજમાં નહીં ઈ તા ડેવીન બેઠો તો ગાવતો તો ઈ કે એનો વિડીયો ઉતારતો હતો. મને કે ભાઈ તું આવી કે મને બેઠો મને કે બે ભાઈ બેન એક વિડીયો એક ગાવા દો ને એક કડી ગાવા દો ઈ કે મારે વિડીયો બનાવવો ઈ કે મારા માટે ગાવો ઈ એટલે કે મારા હાટું જ ગાવો નામ લઈને લોકો ગાવું ને તો હમણાં ઘણા બધા બનાવો હા, બનાવો. એના કરતા હું એક નામ વગરનો બનાવું બરાબર. બધાય પોતપોતાના ભાઈ બંધન મોકલી દઉં. મોકી હતા એવો તો અમને મગજમાં નતો. આ વાત આ વિડીયો બનાવ્યો ને એને 4 મહિના થયા. વાહ વાહ. આ પહેલા વિડીયો ઉતાર્યો તો ને ભાઈ એવો તો એને 4 મહિના થયા ને એ પછી વિડીયો ભાઈ કે હાલ નહીં કે જી થયો એ આપણે મૂકીએ તા કરી કે આપણા પાસે વિડીયો છે ઈ કે તો શેર કરી દઈએ કે બધાને જે જોવા વાળી પબ્લિક જોહે ઈ કે. હમ, હમ. એ વિડીયો હતા 1.8 મિલિયન છે વાહ વાહ. ને કંઈક 1.5-2 લાખ તો શેર છે એમાં. 1.5 લાખ શેર 1.5 લાખ શેર છે એટલે મિલિયન્સમાં વ્યૂ જાય હા હા. શેર લાઈક આવી જાય હા. શેર નો શેર જાય. ન આ વિડીયો શેર થયો ને બહુ બધાને ગમ્યો હોય. બાકી આપણે કઈ એવું ખાસ કરતા ય નથી. બ્લેક એન્ડ વ્હાઈટ અને થીમ છે ને એને ઉતાર્યો. જેટલું તમે આ એક નિયમ છે તૈયારી કરીને જે કરેલું હોય ને એ નિષ્ફળ જાય નિષ્ફળ જાય, હા. અને હંતા રમતા જો આજ વિડીયો મને લાગે તમારો મિલિયનમાં જાય કારણ કે આપણે હંતા રમતા મિલિયનમાં જાય ને તો તમારા બધાનો આભાર. ખાસ લાખણજીભાઈનો ઈ બોલ્યા કે મિલિયનમાં જાય. બધાય શેર કરજો ભાઈ અને ખાસ મિલિયનમાં લાખણજીભાઈ તમારા આખા ઘરને આમંત્રણ ખાવા બોલાવો. મિલિયનમાં જાય. તો તો જાય તો ઘરે નહીં તો ક્યાંક બહાર ના, રેસ્ટોરન્ટ ના, તો વાંધો ને 1/2 મિલિયન પૂગે તો 500 કે હકવી લેશો એમ તો તમે 500 કે સુધી પૂગતો હોય ને મિલિયન નો જ વાંધો નહીં તો તમે યાર અમીર હુએ નહીં ઓર ભિખારી ભીખ માંગે ના ના એવું તો નથી કેતો પણ એ તો એ આમ ખાવા પીવાનું તો હાલતા બીજે તો અમારે કઈ ડિમાન્ડ ન હોય. હા, અમે એટલામાં તો રાજી થઈ જાય કે ખાવા બરકેલું રેડી એવું છે. હા બે કર નાખે જો પોડકાસ્ટ હોય ને ઈ લાંબો વધારે હોય હા એ તો પોડકાસ્ટ 30-35 મિનિટ ને બનાવે ને એ બધા 35 મિનિટ અને એમાંય પાછા હારા હોય ને તો બે ભાગ કરે હા એ જ ને આપણે ખબર હોય તો હમણાં મોરારી બાપુનું પોડકાસ્ટ હા, હા, જોયું હોય તો હા. એના ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બહુ વાયરલ થઈ તો એ રીતના પોડકાસ્ટ લાંબો હોય તો આપણે તે જનરલ વિડીયો બનાવે તો 2-3 ભાગમાં મૂકે એ પાછું સ્ટાર્ટ કરીએ આફ્ટર બ્રેક. હમારે સાથ બને રહેને કે लिए ધન્યવાદ આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરોબર છે તો જાજુ આપણે બોલતા ને મને એક જ ઇન્ટ્રો આવડે છે જય માતાજી વાળો. બીજો નથી આવડતો. ટ્રેન જ ગીત આવડે એવું કહ્યું બરાબર ઘણી ફેર ટ્રાય કરી ગીત મારે મને એવું યાદ આવ્યું કયું ગીત મોટો મોટો પણ એ આઇકોનિક છે કોણ જો તમે બધા મને હું જ્યાં જ્યાં તારી એક જ ગીત કે આ બધા કે ઓલો મોટો માંડવડો ગીત છે ને એમાં સ્કેમ થઈ ગયું તમારા એની કે પ્રોગ્રામમાં ગાતા ને હું ગાવતો હતો તે મને પછી ઓલો આ મોટો માંડવડો હે ને તે મગજમાં નતું આવતું મોટા હા, માંડવડા. ટૂંકમાં છે ને મોટો માંડવડો જે લગ્ન ગીત બધા સાંભળ્યું છે હા પણ ઈ જે એનો સમ જે છે હા, ને, સમ નતો આવતો. એના પહેલા આ ગીતને ચાલુ કરવું પડે સ્ટાર્ટ start કરવું કરવું પડે એટલે તેજસભાઈને ઈ ખબર પડે કે આનો સમ ન ન થાવતો થાવતો. કેવી રીતે લઈ આવવો હા. એમાં ને એમાં મોટો લગભગ 18 વાર કર્યું ના 9 વાર બોલ્યો હતો. પાછું એ આ બધા ગઈ જાય હોય મને ગઈ જાય હું કહું, 1 2 હું કહું, હા ભાઈ હું કહું, ઈ તો એમાંથી થાય ને કામ એક થઈ જાય એક કોઈ પણ એક મોટો
તેજસભાઈ ના ના હો ભાઈ એ તો મારો તો પણ વાયરલ થયો મને જોવા લીધું મને કેવું ખબર અરે 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 મોટો હા એવું બધું મોટો કરે એ મોટો 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 ઈ કરે ને લગભગ આજે કે ને ઈ કરે ને તો 9 વાર કે રોજ હું મોટો અરે 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 મોટો મોટો રે ઈવા પણ પછી પાછા જોયા જો મને ઉપર જવાય આવે એટલે કોણ મારા બાપા કે લગભગ ઉભા હતા ઈ કે અહીંયા કરો કે અહીંયા આવું તો જોઈએ ને કે ઓલા વગાડવા વાળા ઈ એને ખબર પડે કે આ હું મારું સન્માન નથી આવતું અને ઘણીવાર એવું નહીં લગભગ બધા કલાકારોની શરૂઆતમાં છે ને જ્યારે પણ નોલેજ ઓછું હોય ત્યારે ઘણા ગોટા થતા હોય ને હજી પણ થાય હજી થાય મારો જ કિસ્સો કર આપણે હનુમાનગઢ નવરાત્રી થાય ને જો ભૂલતો નહીં તો 2014 માં 15 ની ગોઠવાડ અને 14 માં જ બાપા બેર હું કાલ ગયો હતો તેની આપણે મુરવા હતા વિજય કાકા અને લતાબેન બારો આઈ થિંક આ કલાકાર હતા અને બાપાને આમંત્રણ હતું હું બાપા બેર ગયો મણિયારા મન ગાવા ચડાયો હતો ને આપણે સોનલમાં આપ કપાડી ગુજરાતું ને ભેડી આ મણિયારાની એક લાઈન મારે પૂરી નથી ખોટો કારણ કે ગાતા આવડવું અને સ્ટેજ ઉપર પરફોર્મ કરવું ને એ બે અલગ વસ્તુ આપણે માણસ જોવે પછી માઇક હાથમાં લઈએ હમણાં તમે કે કીધું બોલું માઇક માં દોડું હમું કરીએ ઈ કરતા બધુંય અલગ અલગ લાઇવનેસ અલગ છે રિયાઝ અલગ છે સ્ટુડિયો હાર્મોનિયમમાં તમે હાર્મોનિયમમાં એક રીલ્સ બનાવો ને તો એ તમને ઈઝી લાગે કે આમાં કોઈ છે નહીં ને તમને ખબર છે કે કેમેરો છે તમારે આગળ કઈ બીજી પબ્લિક ને રિએક્ટ કેવું આવી છે તમે કટ કરી શકો રીટેક કરે શકો પણ લાઈવમાં લાઈવનેસ કરતા હોય ને જ્યારે કોઈ પબ્લિક એમાં કોઈને લાઈવ વસ્તુ છે ને દાંડિયા રાસ હોય કે કોઈ પણ અર્બન ડાયરો હોય કે જે કંઈ લાઈવ જેવી અઘરી વસ્તુ એ કઈ નહીં સૌથી અઘરું લાઈવ કારણ કે કોઈ કાપકોટ નો હોય હવે જો કે અમુક વિસ્તારમાં આપણે હજી નથી આવ્યું અમુક વિસ્તારમાં લાઈવમાં ઓટો ટ્યુનર મારે લાઈવ મેં આપણે પણ આપણા વિસ્તારમાં નથી પણ એ બહુ અઘરું કે જો કે ઓટો ટ્યુન મારે તો પણ ગાવું તો ખરી બોલવું ખરી એ થોડું સુધારે એ ન સુધારે લાઈવમાં ને આમાં ફેર પડતો હોય પણ એ તો અમે જાતા હોય ને તે વાંધો ન આવે ને આ બધા જે કાં કહેવાય કલાકારો ગાવતા હોય એની જે સ્ટાર્ટિંગમાં જે પહેલી ફેર માઇક પકડાય છે ને એ બધાના અનુભવ પૂછજો ને અટાણે તમે એ કહો ને કે આ બસ જોઈ તમે ગાવે લઈએ 2 કલાકના રૂપિયા લઈ લઈએ ભાઈ રૂપિયા એના લઈએ એ બધાને જે પહેલા અનુભવ કર્યા હોય પછી જે આ ઘેરથી શેટા રહેતા હોય બધાને હગાવાલા મૂકતા હોય તહેવાર ન થતા હોય હમણાં જ તમને તો નતો આવ્યો ભાઈ હોળી ઉપર આપણે ચૂર પ્રોગ્રામ હતો હા કે દુનિયા રવિ બિરાદર હે પણ હોળીમાં જે હું નતો આવ્યો એ આપણે વિવાહ ઉતા બિનના આને જવું પડ્યું ફરજિયાત એટલે ત્યાં રવિ બિરાદર ને આજ અમારે ટોપિક ઉપર વાત આવી બિરાદર નામ તો બધાય સાંભળ્યું છે મારો ખાસ ભાઈબંધ છે તો એ કે ભાઈ કલાકાર કેવાના પૈસા લે તે એક જો ઘણા બધા એવા મુદ્દા છે કે આપણે કહીએ કે પણ એમાંનો એક મુદ્દો તે મારાથી બોલાઈ ગયો એવો એટલે એને પકડી લીધું કે ભાઈ અંદર જે યુદ્ધ હાલતું હોય ને ઘરના ટેન્શન હોય કકડાટ હોય કોઈ ઝઘડા હોય કોઈ પ્રોબ્લેમ હોય કોઈ માંદગી હોય એ બધું અંદરનું યુદ્ધ અંદરની અંદર રાખી અને મોઢા ઉપર સ્માઇલ રાખીને સામેવાળા માણસોને હેપી કરવા ખુશ કરવા રાજી કરવા આખી રાત દરમિયાન એને છેલ્લે સંતોષ થવો જોઈએ કલાકારે અમને મોજ કરાવો ખરેખર એ બસ એના રૂપિયા બધા કલાકારો ફરી પછી જેવડું પેમેન્ટ હોય અને કલાનું તો કોઈ પેમેન્ટ જ ન હોય એની કોઈ મૂલ્ય ન હોય તમને આપણા લેવલની વાત કરીએ તો અમને બધા એને રમવાનો શોખ દાંડિયા હે રમવાનો કેવો શોખ ગજબ શોખ ને પણ લગભગ છેલ્લી વખત હું હમણાં જ ની કિસ્સો દેવીભાઈના લગ્નમાં રમ્યો કેટલા સમયથી નથી રમ્યો 7 મહિના એવું નહીં રમવાનું હોય પણ પ્રોફેશનાલિટી એક આટો મારી બેસી જવા અને એક સેલિબ્રિટી તમે થાવ બરોબર એક લેવલના સેલિબ્રિટી થાવ તમે પછી તમારું જે પ્રોફેશનાલિટી જળવાઈ રહેવું જોઈએ બરોબર પછી આપણે દેવાજભાઈ ખવડની જેમ આપણે નથી કહેતા ગમે ત્યાં ઊભીને પાણીપુરી ન ખાય આપણે તો ખાઈ જ લઈએ છીએ પણ એક લેવલના સેલિબ્રિટી આ રમવાની વાત કરીએ એના ઉપરથી તમે કહો કે આ રમવાનું આપણે જ કે ભાઈ જો આપણી ખબર છે લાખણસિંહભાઈ ઘણી વધારે રમવાનું છે દેવીનભાઈ તો હજે ઓછા રમે કંઈક પણ આપણે કંઈક અંગત હોય તો રમે
બાકી હું ને લાખણસિંહભાઈ તો કાંઈ ન મૂકતા રમવાનું, કાંઈ એટલે કાંઈ નહીં. અમે જેદુના કોન્ટેક્ટમાં આવ્યા ને અમારે તો રમવાનું જ એ એક કાંઈ લેવલ ઓછું આવે તો રમવાનું કે એવું આપણે માણસ કઈ રીતના જોવે, તમે કઈ રીતના રમો. એમાંય આપણે બહુ રમતા હોય તો કે દારૂ પીએ ગઈ બસ એ જ વાત આવે. પ્રોબ્લેમ વધારે એમાં હાટું તો ઓછું કરી નાખ્યું આપણે એમાંય રમવાનું. હાલો અહીંયા સન્માન થઈ રહ્યું છે રમેશ બાપુના હસ્તે લાખણસિંહભાઈને સન્માન. આશીર્વાદ અમારે રમેશ બાપુ છે ઈ પણ અહીંના લોકલાડીલા ગાયક. આશીર્વાદ દેવા સામેથી આવ્યા બાપુ છે ને. દેવીનભાઈ ને લાખણસિંહભાઈ જાય છે યુકે નવરાત્રીમાં, તો ભાઈ બાપુ અમારે કે બે ભાઈઓને કે સન્માન કર્યું. તો જો અમે અહીં આમાં હું અહીં થોડોક દેખાઈ જાય, આમાં દેખાય ને શેટર વાંચ રાખવો પડે બાપુ આમાં કેમેરામાં. પાછું વિડીયો બધા જોતા હોય ને તો એ હેઠું આમ ન આવે ને તો મજા ન આવે. બધા આવી જાય ને એટલે અહીં થોડોક કેમેરાનો આમાં આવી જાય, બાકી અહીં રાખી તો નહીં આવે. અમે આપણે વિડીયો ચાલુ હતો લાખણસિંહભાઈ હમણાં પોડકાસ્ટનો, અમારે દેવીનભાઈ લાખણસિંહભાઈ બે વાત કરી બરોબર, નાની એવી વાત થઈ છે. અમારા મહેમાન આવ્યા પછી મહેમાન બેસી ગયા. તમે કીધું એવું વિડીયોને ધીરે ધીરે એન્ડ કરીએ, પણ એન્ડ કર્યા પહેલાં હું બાપુને કહે કે તમારે કંઈ દેવીનભાઈને લાખણસિંહભાઈને કંઈ કેવું હોય તો એ વિડીયામાં કેવું હોય તોની વાત છે. તો હું તમારા થોડા વિડીયો રાખા, તમારે બે વાત લાખણસિંહભાઈની દેવીનભાઈની કંઈ કેવી હોય તો કહી શકો. મારે સાધુ તરીકે મારી ફરજમાં આવે અને આશીર્વાદ દેવા માટે બેને આવ્યો છું. આમ તો જો કે અમારા બે ડાબો અને જમણો મારો તો હાથ છે અને ખૂબ વાલા છે, એટલે હું દિલથી એને આશીર્વાદ આપું કે લંડનને નવરાત્રિમાં બધાને રાજીપો વ્યક્ત કરાવું છું, કે બધા રાજી થાય અને આમ નામ સફળતા આમ બધા માણસોને રાજી કરતા જાય. વાહ વાહ, જો તમારા બેને આવા વખાણ થાય ભાઈ. આપણે હમણાં તમારી વાતો કરી વખાણ તો તેજસભાઈ બરોબર, પણ જે વ્યક્તિ વખાણ કરે છે ને એટલે અમને વધારે હરખ થાય. વ્યક્તિના હરખ વધારે. ઘણા બધા સિનિયર લગભગ હું દેવીન ગાવાની શરૂઆત તો ઠીક છે. તારે તો લાગણથી ખબર નથી, પણ મેં બાપુ ભાઈ ઓર્ગન વગાડ્યું એટલે અમારા બહુ કહેવાય ને કે Senior. જાજા સિનિયર એમ. જાજા સિનિયર તો senior. ખરા પણ જાજા સિનિયર. અમારા senior ના રમેશગીરી senior. બાપુ અમારે હા સિનિયરના સિનિયર, અને જે તે સમયમાં એમાં પણ જ્યારે ખાસ કરીને આપણા પોરબંદરમાં બાપુ એ સમયમાં છે ને મણિયારા સિવાય બીજું કંઈ ઓછું હાલતું, અને એ સમયમાં મણિયારામાં નામ મુરુભાઈ બારોટ પછી તો અમારે રમેશ બાપુ બાપુનું હતું. વાહ વાહ. અને રમેશગીરી બાપુ. ખાસ આજે આશીર્વાદ દેવા આવ્યો તો એ અમે પણ રાજીપો વ્યક્ત કરીએ કે સાધુ સામેથી આશીર્વાદ દેવા આવ્યો. હા, આપણે લેવા જવાનું હોય પણ ફોન કરીને અમારે આશીર્વાદ સામેથી દેવા ફોન કર્યો ને, હા, મોકલવા સામેથી ત્યારે આવ્યા. અને તો પાછા શું કહેવાય કે આજ છે અમારા પોરબંદરના કલાકારોનો હંપ બાપુ. હા, હંપ છે. હજી તો આપણી વાત કરતા હતા કઈ. આપણે હમણાં ઈ જ વાત કરતા હતા કે અમારે અહીંયા કલાકાર જેવું કાંઈ ઓછું, પણ તા તો તમે આવ્યા એટલે જો એમનું ઉદાહરણ આ લાઈવ ડેમો થયો. આપણે તો જે વાત કરી બરોબર છે એવી રીતે હું અહીં કરીને વિડીયોમાં આવે જ્યાં થોડોક ને પછી કહેતા કે આજનું પોડકાસ્ટને અમે આ અંત કરીએ છીએ. પોડકાસ્ટ આ ઈ પોડકાસ્ટનો વિડીયાનો વિડીયો રાખવા દે. મને વિડીયાનું કહેવાય, મને પછી ન ભાઈ આજે ઇંગ્લિશ ફાવન. આજના વિડીયાનો અમે આ અંત કરીએ. પાછો ભાગ 2 જતો હોય તો અમે લાખણસિંહભાઈને ઘેર ખાવાનું કરીને જાઉં બરોબર છે. જો ઈ કીએ તો નહીં કીએ તો જાય હોય બરોબર છે. તો આ વિડીયો અંત કરીએ. બધા વિડીયો જોતા રહેજો અમારા. જય માતાજી, જય વિશ્રાજભાઈ, બધા ચલો બાય બાય કરી દઈએ. યાદ રાખજો બધાય આપણે કેટલો શેર કરવાનો હોય યાદ છે ને કે 1 મિલિયન ને પૂગી જાય ને તો તમારે બધાને ખાવાનું ફાઇનલ. હાલો આવજો બધાય.